હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ગુલાબનું શરબત. કોઈ પણ જાતના એસેન્સ કે કલર નાખ્યા વગર એકદમ નેચરલ એવું આપણે ઘરે ગુલાબનું શરબત બનાવીશું, એકદમ બહાર જેવું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અને એના માટે અહીંયા મેં 200થી 250 ગ્રામ જેટલી તાજી ગુલાબની પાંખડીઓ લીધી છે. તો હવે આપણે પહેલાં પાંખડીઓને છે ને આપણે ગમે તે એક સોસપેન લઈ અને આપણે પહેલાં એમાં પાંખડીને નાખી દેવાની છે. અને થોડુંક આપણે એમાં પાણી નાખી અને એકદમ સરસ આપણે ગુલાબની પાંખડીઓ હોય છે એને આપણે એકદમ ઉકાળી લેવાની છે, જેથી કરીને એકદમ સરસ પાણીમાં એનો બધો ફ્લેવર આવી જાય અને કલર પણ એકદમ આવી જાય. તમે જોઈ શકો છો કે 4 થી 5 મિનિટ તમે આવી રીતના ઉકાળશો એટલે બધો જ પાણીમાં ગુલાબનો ફ્લેવર અને એકદમ સરસ કલર બધો એમાં આપણે પાણીમાં આવી જશે અને પાંખડીઓ બધો જ કલર છોડી દેશે. તો હવે આપણે એને સાઈડમાં ઠંડુ થવા દઈશું. એટલી વારમાં આપણે ચાસણી બનાવી લઈશું. તો ચાસણી માટે અહીંયા 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. હવે આપણે 1 કપ જેટલું પાણી નાખીશું અને એકદમ સરસ એને ઉકાળી અને ધીમા ગેસ ઉપર આપણે એને ચાસણી થવા દઈશું. આપણે કોઈ જાતના તારવાળી ચાસણી બનાવવાની નથી. બસ સિમ્પલ આપણે રસગુલ્લા અને ગુલાબજાંબુમાં જે રીતની ચાસણી બનાવી પહેલાં આપણે એ રીતની ચાસણી બનાવશું. હવે જો ખાંડ મેલી હોય તો ઉપરથી આવી રીતના બધા જ જાગ આપણે કાઢી લેશું એમ મેલા, એટલે જેથી કરીને આપણી ચાસણી એકદમ ચોખ્ખી થઈ જાય. આપણી ચાસણી લગભગ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ગુલાબની પાંખડીઓ ઉકાળીને રાખી હતી એ આપણે ગાળી અને પાણી આ રીતનું કાઢી લઈશું અને આપણે આ ચાસણીમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ ગુલાબના શરબતનો કલર એકદમ સરસ આવી ગયો છે. એકદમ ગુલાબની જે પાંખડીઓ આપણે ઉકાળી હતી અને એકદમ બધો કલર છોડી દીધો એટલે એકદમ સરસ આપણો નેચરલ એવો કલર આવી ગયો છે. હવે તમે જોઈ શકશો કે ધીમે ધીમે આપણે ચાસણીને થોડીક ઉકાળશું એટલે આ રીતની અડધી થઈ જશે. અને આ રીતનું તમે જો ચાસણી ચેક કરશો તો એકદમ સરસ હાથમાં ચીપચીપ થાય ને એ રીતની ચીકણી એવી થાય ત્યાં સુધી આપણે ચાસણી કરવાની છે. શરૂઆતમાં તમને થોડીક પાતળી એવી ચાસણી લાગશે, પણ જેવી રીતના જેમ ઠંડી થશે ચાસણી એ રીતની થોડીક ઘટ થતી જશે. હવે આપણે અહીંયા લીંબુના 3-4 ટીપા એમાં નાખશું, જેથી કરીને તમે ફ્રીજમાં અથવા તો બારે જે રીતના તમે સ્ટોર કરો શરબતને તો એ શરબતની જે ચાસણી બનાવશો એ જામશે નહીં. હવે આ રીતનું તમે જોઈ શકો છો કે આપણું શરબત એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને એકદમ કલર પણ આપણે નેચરલ એવો આવી ગયો છે. તો હવે આપણે એને ઠંડુ કરી લઈશું. હવે તમે જેમ એને ઠંડુ કરશો એમ થોડીક ચાસણી આ રીતની ઘાટી એવી થઈ જશે. એકદમ બજારમાં મળે ને એવું જ ઘાટું એવું શરબત થઈ જશે અને કલર પણ એકદમ નેચરલ એવો થઈ જશે. આપણે આમાં કોઈ જાતનું એસન્સ કે કલર પણ આપણે આમાં ઉમેરવાનું નથી. હવે આ રીતનું મેં બોટલમાં ગાળી અને શરબતને ભરી લીધું છે અને તમે એને બહાર અથવા તો ફ્રીજમાં ગમે તેમાં તમે સ્ટોર કરી શકો છો. હું અહીંયા આપણે બનાવેલું નેચરલ ગુલાબનું શરબતને અહીંયા હું તમને 1 ગ્લાસ પાણીમાં નાખી અને તમને શરબત બનાવીને બતાવીશ. અને જો તમારે દૂધમાં નાખી અને આ શરબત પીવું હોય તો પણ એકદમ એવું ફ્રેશનેસ આપે એવું આપણું ગુલાબનું શરબત તૈયાર થયું છે. તો એકવાર આ ઉનાળામાં તમે પણ આ રીતનું ગુલાબનું નેચરલ શરબત બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહારનું લેવાનું શરબત તમે ગુલાબનું ભૂલી જશો એકદમ. હવે જો અહીંયા તમે શરબત આ રીતનું બનાવશો એટલે તમને કલર થોડોક લાઇટ લાગશે, પણ પીવામાં એકદમ સરસ ફ્રેશનેસ આપે એવું અને ઠંડક આપે એવું આપણું ગુલાબનું શરબત તૈયાર થશે. તો જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.